હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બેસનના લાડવા। તો આપણે આ બેસનનો લોટ લઈ લીધો છે, આપણે અહીંયા ખાંડ લઈ લીધી છે, આપણે અહીંયા જાયફળ લઈ લીધું છે, એને આપણે આ રીતના સુધારી લીધું છે। આપણે અહીંયા થોડુંક ગરમ પાણી કરી લીધું છે, તમે જોઈ શકો છો થોડું થોડું આપણે ગરમ પાણી કરી લીધું છે। હવે પહેલાં આપણે લોટ બાંધી લેશું। તો આપણે એક આથરી લઈ લીધી છે, આપણે એમાં બધો લોટ એડ કરી દેવાનો છે। બધો આપણે લોટ એડ કરી દઈશું। આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। 1 ચમચી ભરીને આપણે તેલ એડ કરશું। બે ચમચી ભરીને આપણે તેલ એડ કરશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતના આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું। હવે આપણે એમાં થોડું થોડું ગરમ પાણી એડ કરીશું। તો આપણે થોડું થોડું કરી પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। આ રીતના આપણે લોટ બાંધી લેશું। આ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે બધો। આ રીતના આપણે બધો લોટ બાંધી લેવાનો છે। તો આ રીતના આપણે કઠણ લોટ રાખવાનો છે। આ રીતના આપણે કઠણ લોટ રાખવાનો છે। હવે આપણે એના મુઠિયા બનાવી લેશું। તો હવે આપણે મુઠિયા બનાવી લેવાના છે। તો આપણે એક એક લુઓ લઈને આ રીતના આપણે મુઠિયા બનાવી લેશું। આ રીતના આપણે બધા મુઠિયા વાળી લેવાના છે। બધા લોટના આપણે મુઠિયા વાળી લેશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા મુઠિયા વાળીને તૈયાર થઈ ગયા છે। તો આપણે ગેસ ચાલુ કરશું, એના ઉપર આપણે કઢાઈ રાખી દઈશું। આપણે તેલ ગરમ કરી લેવાનું છે। તો આપણે તેલ ગરમ કરી લેશું। તો આપણે ગેસ ચાલુ કર્યું છે, આપણે હવે કઢાઈ રાખી દીધી છે, આપણે એમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં મુઠિયા એડ કરી દેવાના છે। આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં મુઠિયા એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। હવે આપણે એક એક કરીને એમાં મુઠ્ઠી એડ કરી દેવાનું છે। તો આપણે એક એક કરીને આપણે મુઠ્ઠી એડ કરી દઈશું। આપણે મુઠિયાને બીજી બાજુ પલટાવી દઈશું। આપણે મુઠિયાને બીજી બાજુ પલટાવી દેવાનું છે। આ રીતના બધા આપણે મુઠિયા તળી લઈશું, શેકી લેવાના છે। આ રીતના આપણે બધા મુઠિયા શેકી લઈશું તેલમાં।
મુઠિયાને સરસ મજાના આપણે શેકી લેવાના છે તેલમાં. સરસ મજાના ગોલ્ડન કલર આવે ત્યાં સુધીમાં આપણે મુઠિયા શેકી લેવાના છે. તો મસ્ત મજાના આપણા મુઠિયા તળાઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે બધા મુઠિયાને એક ડીશમાં કાઢી લેવાના છે. હવે આપણે ગેસ બંધ કરી લેશું. તો આપણે અહીં ગેસ બંધ કરી દીધું છે. હવે આપણે મુઠિયા જોઈ લઈશું. આપણે અહીં બધા મુઠિયા ડીશમાં કાઢી લીધા છે. આપણે એને 5 મિનિટ આપણે ઠરવા દઈશું. તો આપણા મુઠિયા ઠરી જાય પછી આપણે એના કટકા કરી લઈશું. ઠરે ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાટણી બનાવી લઈશું. તો આપણે તેલ ગેસ ચાલુ કર્યું છે, એના પર આપણે તપેલી રાખી દીધી છે. આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. તો આપણે થોડીક ખાંડ એડ કરી દેવાની છે. આપણે એમાં પાણી પણ એડ કરી દઈશું. આપણે ખાંડની ચાટણી બનાવી લેવાની છે. તો આપણે ખાંડની ચાટણી બનાવી લેશું. આ રીતના આપણે હલાવતું જવાનું છે. હવે આપણે ચાટણીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાની આપણે ચાટણી બનાવીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે હવે એને નીચે ઉતારી લેવાનું છે. તો આપણે ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે આ નીચે ઉતારી લેશું. હવે આપણે આને નીચે ઉતારી લેવાનું છે. તો આપણે તપેલી નીચે ઉતારી લીધી છે. હવે આપણે આને થોડીવાર સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મુઠિયા ચેક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા અહીંયા મુઠિયા ઠરી ગયા છે. હવે આપણે એના નાના નાના ટુકડા કરી લેશું. આ રીતના આપણે બધા મુઠિયાના ટુકડા કરી લેવાના છે. આ રીતના આપણે બધા મુઠિયાને ટુકડા કરી લીધા છે. તમે જોઈ શકો છો. હવે આપણે એક મિક્સર જાર લઈશું. તો આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે. આપણે એક મિક્સર જાર લઈ લીધું છે. આપણે એમાં આપણા ટુકડા એડ કરી દઈશું. મુઠિયાનો ભૂકો કરી નાખ્યો તો એ આપણે એડ કરી દેવાનો છે. તો આપણે એડ કરી દીધું છે. હવે આપણે આને પીછી લઈશું. તો હવે આપણે આને પીછી લેવાનું છે. તો આપણે બધા મુઠિયાને આપણે સરસ મજાના પીછી લીધા છે. તમે જોઈ શકો છો. સરસ મજાના આપણે બધા મુઠિયાને પીછી લીધા છે. અને એનો આપણે પાવડર બનાવી લીધો છે, લોટ બનાવી લીધો છે. તમે જોઈ શકો છો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આપણે એને એક ડીશમાં કાઢી લેવાનું છે. એક ડીશ લઈ લીધી છે. આપણે એમાં કાઢી લઈશું. હવે આપણે એક ડીશમાં કાઢી લેવાના છે. આપણે બધું ડીશમાં કાઢી લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે એના પર કઢાઈ રાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરવાનો છે, એના પર આપણે કઢાઈ રાખી દેવાની છે. તો આપણે ગેસ ચાલુ કર્યો છે, એના પર આપણે કઢાઈ રાખી દીધી છે. હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું.
જે આપણે મિક્સર જારમાં આપણે પીછીને રાખ્યું તો એ આપણે લોટ એડ કરી દેવાનો છે. તો આપણે લોટ એડ કરી દઈશું. હવે આપણે લોટ એડ કરી દઈશું. બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેશું. બધું આપણે પહેલા સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં જે ખાંડની ચાસણી બનાવીને રાખી હતી એ આપણે એડ કરી દેવાની છે. તો આપણે ખાંડની ચાસણી બનાવીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું. તો આપણે જે ખાંડની ચાસણી બનાવીને રાખી હતી એ આપણે એમાં એડ કરી દેવાની છે. બધી આપણે ખાંડની ચાસણી એડ કરી દઈશું. બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં 1 પાવડા જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તો આપણે 1 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે જે આપણે જાયફળ સુધારીને રાખ્યું હતું એ આપણે આમાં એડ કરી દઈશું. આપણે જે જાયફળ સુધારીને રાખ્યું હતું એ આપણે એડ કરી દેવાનું છે. તો આપણે જાયફળ સુધારીને રાખ્યું હતું એ એડ કરી દીધું છે. સારી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે નીચે ઉતારી લેવાનું છે. તો આપણે અહીંયા ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે આ કઢાઈ નીચે ઉતારી લઈશું. તો આપણે અહીંયા કઢાઈ નીચે ઉતારી લીધું છે. આપણે એને થોડી વાર ઠરવા દઈશું. તો આપણે એને થોડી વાર ઠરવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના સુકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ગોળ ગોળ લડ્ડુ વાળી લઈશું. ગોળ ગોળ આપણે લાડવા વાળી લેવાના છે. તો આપણે થોડુંક હાથમાં લઈ આ રીતના આપણે ગોળ ગોળ લાડવા વાળી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા અહીંયા લાડવા વાળે છે. તો આવી જ રીતના આપણે બધા લાડવા વાળી લેવાના છે. આવી જ રીતના આપણે બધા લોટના લાડવા વાળી લેશું. આ રીતના આપણે ગોળ ગોળ શેપ આપીને સરસ મજાના લાડવા બનાવી લેવાના છે.
આવી રીતના આપણે બધા લાડવા તૈયાર કરી લેશું. તો આ રીતના આપણે બધા લાડવા બનાવી લઈશું. તો તમે જોઈ શકો સરસ મજાના આપણે આ બધા લાડવા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એના પર કાજુ લગાવી દઈશું. તો આ રીતના આપણે કાજુ લગાવી દેવાના છે. આ રીતના આપણે કાજુ લગાવી દઈશું બધા લાડવા ઉપર. આ રીતના આપણે કાજુ લગાવી દેવાના બધા લાડવા ઉપર. તો તમે જોઈ શકો છો સરસ મજાના કાજુ લગાવીને તૈયાર થઈ ગયા છે. તો આપણે અહીંયા બેસનના લાડવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.